નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા નિયમતા એટલે મોક્ષનો માર્ગ. મોક્ષ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિનો માર્ગ. મોક્ષ એટલે પૂર્ણ આનંદ એનો પ્રાપ્તનો માર્ગ અને નિયમતા નિયમતા એમ કે શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કયું છે ત્યાં જઈને શું કહ્યું? ભગવાન નિયમતા કહે છે. એટલે શું? શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ એને નિયમતા કહેવામાં આવે છે. શુદ્ધ રત્નત્રય એટલે શું? એ ઉપર આવી ગયું. આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એની અંતરમાં સ્વસન્મુખ શુદ્ધતાની સામે એકાગ્રતા થવી એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. બરાબર સમજાય છે કાંઈ? શુદ્ધ રત્નત્રય શુદ્ધ એવું જે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સીધ સમાન પવિત્ર ધામ એવા શુદ્ધની શ્રદ્ધા શુદ્ધનું જ્ઞાન અને શુદ્ધની રમણતા એને અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે. બરાબર. શુદ્ધ કહેતા અશુદ્ધતાનો નિષેધ થયો. વ્યવહાર રત્નત્રય જે કહેવામાં આવે છે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા શાસ્ત્રનું જ્ઞાન અને વ્યવહાર પંચ મહાવૃતના વિકલ્પ ચારિત્ર વ્યવહાર એ માર્ગ નથી. બરાબર. એ તો રાગ છે વચમાં. બરાબર. આત્મા વિતરાગ પરમાનંદ સ્વરૂપ છે. એની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા સ્વસન્મુખની એને જ મોક્ષનો માર્ગ તીર્થંકર પરમેશ્વરના મુખમાં એ આવ્યો છે. બરાબર. એવું છે તે શુદ્ધ રત્નત્ર સ્વરૂપ કહ્યું. કોણે કહ્યું? કેવળીઓ એ કહ્યું છે. એમ તો બીજા એમ કે છે સ્વયં આ સંતન ધનુયા એમ ભગવાન એમ કહ્યું એમ કહું છું. આ તો સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાન પૂરણ જેને પ્રગટ થયું. શક્તિ અને સ્વભાવ તો આત્માનો કેવળ જ્ઞાન જ છે. બરાબર. એ અંતર સન્મુખ ધ્યાન દ્વારા સુકલ ધ્યાન દ્વારા જેણે કેવલ જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની પોતાની શક્તિ હતી અને પ્રગટ કરી એવા કેવળીઓએ આ નિયમ સાર કર્યો છે. બરાબર. સમજાણું કારણે એમ આવે છે નહીં શુદ્ધ કેવળી ભણી હા કેવળી શુદ્ધ કેવળી ભણી સ્પષ્ટ નહીં તમે કારણ શુદ્ધ કેવળી ભણી
શ્રુત અને કેવડી બે જુદા પાડીને અર્થ કર્યા ટીકાકાર એમ કે શું કેવડી બને એમ હશે સમયસર નિયમસારમાં તો કેવડી શુદ્ધ કેવડી બને કેવડીના બે વિશેષણ કેવડી અને શુદ્ધ કેવડી બે આ કહેલું છે બરાબર સમજાય છે કાંઈ ભગવાનના સમુદ્રમાં વિરાજતા પ્રભુ ત્યાં ગયા હતા કુંડકુંડા હતા કે છે કેવડી શુદ્ધ કેવડી કહ્યું એ હું કહું છું બરાબર અરે એ શુદ્ધ રત્નત્રય કેવળીઓ અને શુદ્ધ કેવળીઓ એ કહેલું છે બરાબર એ તો શબ્દાર્થ થયા અને કેવળીઓ સકળ પ્રથમ જ્ઞાનના ધરનારા એવા જ્ઞાનથી સકળ ત્રણ કાળ ત્રણ લોક બધા જેને જ્ઞાનની દિશામાં પ્રત્યક્ષ થઈ ગયા છે એવા સકળ પ્રત્યક્ષ કેવળીઓ જ્ઞાનના ધરનારા શુદ્ધ કેવળીઓ કે સકળ દ્રવ શુદ્ધના ધરનારા જો અહીંયા શુદ્ધ કેવડી ચોથા પાંચવાના નથી દીધા નિશ્ચયમાં દ્રવ શુદ્ધ જે પૂરણ દ્રવ શુદ્ધ છે 12 અંગ એના ધરનારા શુદ્ધ કેવળીઓ શુદ્ધ જ્ઞાનમાં પૂરા ભગવાનના સમર્પણમાં વિરાજતા એમણે કહેલું ભગવાને કહેલું બેનું કહેલું હશે બરાબર સમજાનું કાંઈ સકલ દ્રવ શુદ્ધ ધરનારા આટલા શાસ્ત્રો બધા 12 કહેવાય બધું જેને અંતર હતું એમણે આ કહેલું છે નિયમસાર કેવળીઓ અને શુદ્ધ કેવળીઓ કહેલું સકલ ભય સમૂહને હિત કર હવે આ કેવું છે નિયમસાર દૈવ પ્રાણી લાયક ને હિત કરશે બરાબર જેને આત્માનો મોક્ષ કરવો છે લાયકા છે એવા જીવને આ નિયમસાર હિત કરશે બરાબર સમજાણું કાંઈ નિયમસાર નામનું પરમાગમ હું કહું છું બરાબર નિયમસાર નામનું પરમાગમ હું કહું આગમ તો કે પરમાગમ બરાબર હું કહું છું પદ્મધારી દેવ એનો અર્થ કહે છે પોતે કહે છે ને હું નિયમસાર કહું છું કેવડી શુદ્ધ કેવડી ભણી દઉં એ કહી ઓછાની કુમકુંદાચાર કહે છે કે હું કહીશ કહેનાર તો હું છું એની ટીકા કરનાર પદ્મ બે દિગંબર મુનિઓ સંતો વનવાસી સંતોની રીત જ અનાદિ જૈન ધર્મની નગ્ન ને વનવાસી હતા બરાબર પછી આ દુકાળ પડ્યો એમાં ત્યાં બધું અર્ધફાલા લઈ ભારતને નીકળ્યા પછી એમાંથી આ પ્રથમ પંથ નીકળ્યો વિતરાગના માર્ગથી પરંપરાથી વિરુદ્ધ થઈને નીકળ્યો એના પછી 500 અત્યારથી 500 વર્ષ પહેલા એના પછી 1500 આ સ્થાન પાછી નીકળ્યા એ મૂર્તિ ઓળખાથી નીકળ્યા બાકી બીજું માન્ય રાખ્યું બરાબર પછી આ વળી તેરાબંધથી નીકળ્યા અનુગત આંદોલન કરનારા એ તો એ બધા એક પછી એક સર્વજ્ઞ વિતરાગ પંથમાંથી વિપરીતપણે નીકળેલા તેમ છે બરાબર તો નહીં આવું છે આમ વિશિષ્ટ ઈષ્ટ દેવતાના સ્તવન પછી ખાસ પોતાના પ્રિય વીર ભગવાન વીર શાસન જેનું ચાલે છે ત્યારે
એવા ઈષ્ટ દેવતાના સ્તવન પછી એનો સ્તુતિ કર્યા માટે નમીને સૂત્રકાર પૂર્વાચાર શ્રી કુંકુંદાચાર દેવગુરુએ પ્રતિજ્ઞા કરી. ટીકાકાર કુંકુંદાચારને એમ કે છે કે પૂર્વાચાર કુંકુંદાચાર દેવગુરુએ પ્રતિજ્ઞા કરી એમ કહ્યું. દેવ અને ગુરુ પદ્મમોલધારી દેવ પંચમહાવધારી મહાલિંગી મુનિ છે. ટીકાકાર વનવાસી જંગલમાં રહેતા ઈ કે છે પૂર્વાચાર એવા કુંકુંદાચાર દેવગુરુ એને પ્રતિજ્ઞા કરી. કુંકુંદાચાર ઉપર કેટલું પંચમહાવધારી મુનિ ભાવલિંગી જગન્નાથ સંત છે. એ પણ કુંકુંદાચાર ને કુંકુંદાચાર દેવગુરુ એમ કે છે. એમણે આ બરાબર સમજાવું કાંઈ આ પ્રમાણે સર્વપદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું. એક એક શબ્દનો અર્થ ગોતો પાડીને કહેવામાં આવ્યું. બરાબર પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મહારાજ એ પદ્મમોલધારી દેવ શ્લોક કહે છે. મુનિ પોતે શ્લોક કહે છે. ટીકા પોતે કરી છે. એનો સાર છે 8મો શ્લોક છે. જો હાથ તો મંગળાચરણમાં આવી ગયા હતા. જયતિ જગતિ વીર શુદ્ધ ભાવા તમાર જયતિ જગતિ વીર શુદ્ધ ભાવા તમાર ત્રિભુવન જન પૂજ્ય પૂર્ણ બોધેક રાજ્ય. શબ્દોની શૈલી જુઓ. ન તો દિવિજ સમાજ પ્રાપ્ત જન્મ ધ્રુવીજ સમવર્તતિ નિવાસ કેવળ શ્રીનિવાસ. ઓલી વાત છે. ભગવાન વીર પરમાત્મા કેવા હતા એ પદ્મમોલધારી દેવ સંત મુનિ એ પોતે વર્ણન કરે છે. શુદ્ધ ભાવ વડે મારનો જેને નાશ કર્યો છે. પહેલેથી કહ્યું એ પુણ્ય પાપના શુભ ભાવ તો અશુદ્ધ ભાવ છે. બરાબર એનાથી કામનો અજ્ઞાનનો રાગનો નાશ થતો નથી. કામ બહુ કથા છે ને પોતે જ કામ છે રાગ. શુદ્ધ ભાવ આત્મા પવિત્ર આનંદ સ્વરૂપ એની સન્મુખતાનો જે શુદ્ધ ભાવ એવા ભાવ વડે જેને કામનો માર એટલે કામ એનો નાશ કર્યો. બરાબર અતેન્દ્રિય આનંદનો જેને અનુભવ છે. બરાબર સમજાણું કાંઈ કામ વાસના જગતને દુઃખદાયક છે એમ પેલું બતાવે છે. બરાબર જગતને પ્રિય લાગે કામ શરીર લક્ષ્મી બાહ્ય ચીજો એ બધી વિષય વાસના કામ છે. સમજાય છે કાંઈ? પોતાના પદાર્થ સિવાય બીજો કોઈ પણ પદાર્થ જેને ઉત્સિત વીર્યમાં ઉલ્લાસ આપે એ બધો કામ છે. બરાબર એ કામનો જેને નાશ કર્યો છે. દુનિયા જેને પ્રીતિના પ્રેમથી જેને ભોગને આદરે છે ઇન્દ્રાણી સુંદર શરીરને ખાવા પીવાના બધા મેઠું ને જાંબુ ને દહીં ખાંડ શું કહેવાનું બધા ખાતા બધું બેઠો ખાતા સ્ત્રીઓ હોય ખાવાનું હોય કહેતા નથી. રાજાને 5 હતું ને માસ્ટર કહેતા હિરાસન માસ્ટર નહીં માસ્ટર કહેતા પાંચ ભેગા હતા. એક કોઈ સ્ત્રી નાસ્તી વેશા
એક કોર બાગમાં બેઠો હોય, એક કોર ખાતો હોય, એક કોર વાજિંત્ર વાગતો હોય, પાંચે નહીં થાય. અરે ભગવાન, તારા બાગને મૂકીને આ રાજના બાગમાં આવ્યો. મહા વિષયની વાસના, વિષયોનો પ્રેમ, એ બધી વાસના કામ વાસના છે. એને જેને શુદ્ધ ભાવ વળી નાશ કર્યો છે, જો દયાદાન ને વ્રતના શુભ ભાવ વળી નાશ કર્યો છે એમ નથી, એમ પોતે જ રાગ છે. સમજાણું કાંઈ? અરે જેની મીઠાશ આત્મામાં આનંદની છે, એ મીઠાશને ન જાણતા રાગની મીઠાશમાં પડ્યા છે. એ કામ વાસનાને વશ થઈ ગયેલા છે. બરાબર, પામર છે. પ્રભુએ પામરતાનો પ્રભુતા વળી જેને નાશ કર્યો, સમજાણું કાંઈ? શુદ્ધ ભાવ વળી પાપના ભાવ છે. શુભ શુભ દયાદાનાદિ કામ કરો એ તો અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવ છે એ પોતે જ કામ છે, દુઃખ છે. બરાબર, એવી કામ ભોગની કથા તો અનંત વાર સાંભળીને સેવીને કરી. એને નાશની કથા સાંભળી નથી એમ કઈ પૂછ્યા. હા, શુદ્ધ પરિચિત અનુભૂતા સવસ્વી રામ ભૌમ એ તો સ્વલંબો નગર ન સુલભ. પણ વિકલ્પનો રાગ છે વાસનાનો, શુભ કે અશુભ, એનાથી ભિન્ન ભગવાન એકત્વ છે, રાગથી ભિન્ન છે. એવા સ્વભાવની વાત પ્રીતિ કરીને સાંભળી નથી, પરિચય કર્યો નથી, અનુભવ્યું નથી. સમજાણું કાંઈ? એ રાતની વાત જ્ઞાતિ માંડી જો કામ. બરાબર, શુદ્ધ ભાવ વળી જેને, અને એ રીત છે એમ જગતને કહે છે ભેગી. બરાબર, રાગ અને દ્વેષ વાસનાનો નાશ, આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ, એ શુદ્ધ ભાવ વળી નાશ થાય છે. બરાબર, સમજાણું કાંઈ? એક વાત ગુણની કરી, હવે બાદ પુણ્યની કરવાની. ત્રણ ભુવનના જનોને જે પૂજ છે એ બહારની વાત છે, એની અંતરની કરી. ત્રણ ભુવનના જનો લોકોને પૂજશો ભગવાન. ભુવનમાં બધા જેવો એક નિયાદી છે. હા, પણ મહાપુરુષો છે એ લોકો એને પૂજે છે, એને આ પૂજે છે. બરાબર, ભગવાનને એ પૂજે છે. એમ કરીને ત્રણ લોકના ભવનના પૂજને પૂજવા લાયક એમ કહેવામાં આવે છે. બરાબર, બીજો કેટલાક જમાને એટલે એનું કઈ પૂજપણું ઉડી જાય છે એમ કે છે. ત્રણ ભવનના લોકોને પૂજપણું છે એમ. હા, બરાબર. એટલી તો પુણ્યની પ્રકૃતિ વીર ભગવાન તીર્થંકર દેવ શાસનમાં તેઓ પણ વિચરતા સમોષણ ભાવ, આ સમોષણમાં વિચરતાની વાત છે. અત્યારે તો મોક્ષ બધાયા, પણ ભગવાન મિત્ર વિરાજતા એ વખતની વાત યાદ કરે. બરાબર, ત્રણ ભુવનના જનોને જે પૂછે એમ કરીને ત્રણ લોક પણ સિદ્ધ કર્યા, અને અનાદિથી કામ વાસના હતી એ પણ સિદ્ધ કરી ને. બરાબર, હા, કામ વાસના હતી તદ્દન પવિત્ર દશાના અનાદિનો છે એમ છે નહીં. પોતાના ઘર ભૂલીને પર ઘરમાં ભમવાની લાગણી અનાદિથી એને જેને આત્માના અનુભવથી શુદ્ધ ભાવના મોક્ષ માર્ગથી એનો નાશ થયો. બરાબર, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ છે, સામ્રાજ છે. ભગવાન પાસે સામ્રાજ છે. પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ છે, પૂર્ણ કેવું.
જેના જ્ઞાનની દશા જળ ફળ જ્યોતિ પૂરણ જેને પ્રગટ થઈ ગઈ છે એ એનું રાજ છે. એ એનું રાજ છે. આ ધૂળના રાજ એના નહીં. બરાબર. બીજો એ ગુણનું વર્ણન કર્યું. હવે 12 દેવોનો સમાજ જેને નમે છે તેના ત્રણ ભુવનને પૂજ છે એમ કહ્યું. દેવનો સમાજ 16 કરોડો જેને નમે છે. બરાબર. એવા વીર ભગવાન જયવંત વર્ત એમ કહી છે. બરાબર. દેવોનો સમાજ જેને દેવાવી નમન સંતિ આવે છે ને મનોમંગલ જન વૃક્ષનું બીજ જેને નષ્ટ કર્યું છે. દાખાનો કાન લીધો ને જીન છે ને વિતરા જેને જન વૃક્ષનું બીજ 84 ના અવતારના રખડવાના બીજનો જેને નાશ કર્યો. બરાબર. જેને મોક્ષના બીજના વાવીને મોક્ષ જેને પ્રગટ કેવળ જ્ઞાની મોક્ષ. સંવત્સરમાં જેનો નિવાસ છે જો બહારથી વાંચી પછી અંદરની પછી નીકળી. સંવત્સરણ ધર્મસભા ઇન્દ્રોએ રચી હોય છે એમાં જેનો નિવાસ છે ભગવાન મહાવીર. સમજાય છે કાંઈ? કોકની વાડીમાં ઉતરે પરથી શિલા પર બેન એમ નહીં, એમ કે છે. હવે છે ને શ્વેતાંબરમાં એવું આવે ચંપા નગરીને ફલાણા વનમાં હેઠે પથ્થરની શિલા હતી ત્યાં બિરાજતા. બાર જાતની સભા મોટી વિપુલ અલૌકિક રચના ઇન્દ્રો એમાં જેનો નિવાસ એ વેળા કયો હરિહંસ પદે હતા ત્યારની વાત વર્ણે. મને સ્થિત થયા નહીં અમારું તો હરિહંસ પદે જયારે હતા અને કેવળ જેનામાં કેવળ લક્ષ્મી વર્તે છે. કેવળ સ્ત્રી કેવળ એના અનુકૂળ લક્ષ્મી જેનામાં વસે છે. આ લક્ષ્મી એને છે એની પાસે. હા લક્ષ્મી પતિ કહેવાય છે ને આ બધા ધૂળના. એ તો જળપતિ છે. નમીભાઈ લક્ષ્મીપતિ કે ધનપતિ લક્ષ્મીપતિ નૃપતિ ઉદ્યોગપતિ હોય. મોટા ઉદ્યોગ હમણાં એ વખાણે એમણે હાથથી બાહુબળે ઉદ્યોગ વધારી ઉદ્યોગપતિ થયા. એમ વળી હમણાં મોટા પૂંછડા ભાવ ધારે છે. પૈસા આવે ને ચાલે છે કે નહીં અત્યારે બારમાં? હા કેવળ શ્રી કેવળ જ્ઞાન દર્શન રૂપી લક્ષ્મી જેનામાં વસે છે. જેનામાં અંતરમાં તો પૂરતી જ્ઞાન ને દર્શનમાં વસે છે અથવા જ્ઞાન દર્શન એમાં વસે એ સમોષણમાં વસવા નથી એમ કે વ્યવહારે જણાયો ને નિશ્ચય તે વીર જગતમાં જયવંત વર્તે છે ને 5 વખત જયથી જગતી વીર એ જગતની અંદર વીર જયવંત વર્તો. હા પરમાત્મા એને હરિયંત પરમેશ્વર કહીને એમને પોતાને નમો હરિયંતામ બોલ્યા કરે. આવા યંત્ર વીર હોય એને હું દેવ તરીકે સ્વીકારીને વંદન કરું છું એમ કે છે. આવા હોય તીર્થંકર દેવ વીર પ્રભુ. બીજી ગાથા એ તો વંદન ને સ્તુતિ કરી આવે નિયમસાર કહેવાની પ્રતિજ્ઞા કરી હતી એ અને કે છે. બરાબર.
મગ્ગો મગફલમ ફલતી ફલંતી દુર્યમ જીણસાસને સુમખાય મગ્ગો મોકવાવો સત્ફલમ હોય નીચે હરિગીત છે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીન વરસાસને ભજન કેટલું આપે છે જીણવર શાસન જીણવર શાસનમાં આ કથન છે માર્ગનું ને માર્ગ ફળનું કથન જીણવર શાસને ત્યાં માર્ગ મોક્ષ ઉપાય છે ને માર્ગ ફળ નિર્માણ છે. અનુયાદ માર્ગ ને માર્ગ ફળ માર્ગ અને માર્ગ નું ફળ એથી બે પ્રકારનું જીન શાસનમાં કથન કરવામાં આવ્યું છે. વિતરાગ શાસનમાં આ કથન છે એવું કથન બીજે ત્રણકાળમાં સર્વજ્ઞ સિવાય હોઈ શકે નહીં. તીર્થંકર દેવ વિતરાગ પરમાત્મા દિનેશ્વર પરમેશ્વર એના શાસનમાં આ માર્ગ કયો છે. માર્ગ ને માર્ગ નું ફળ લોકોને એમ લાગે કે આ તો પક્ષ છે જૈન ધર્મ એક પક્ષ છે. પક્ષ નથી ભાઈ વસ્તુનું સ્વરૂપ જ એ છે. બરાબર જીનવર શાસન એ જ ધર્મનું સ્વરૂપ છે. બરાબર જીન શાસનમાં કથન કરવામાં આવ્યું છે એ સિવાય બીજી આવું માર્ગ અને માર્ગની ઉપાય માર્ગ ઉપાય ને એનું ફળ એવું વર્ણન જીનેન્દ્રદેવના મુખમાંથી આવ્યું એવું વર્ણન બીજું છે. જાણું કાંઈ માર્ગ તો મોક્ષ નો ઉપાય છે. બરાબર માર્ગ કહો ઉપાય કહો કારણ કહો અને તેનું ફળ નિર્વાણ છે. માર્ગ નું ફળ નિર્વાણ જોવો કેટલી શ્રેષ્ઠતા કહું છું. માર્ગ તો એક જ સેમ કરે માર્ગ બે સેમ નથી. જો નીચે કશું આ મોક્ષ માર્ગ અને તેના ફળના સ્વરૂપ નિરૂપણની સૂચના આ મોક્ષ માર્ગ અને એના ફળના સ્વરૂપ નું નિરૂપણ કથનની સૂચના એ બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના છે. શરૂઆત પ્રસ્તાવના કર્યા. હવે જો નિરૂપણ શબ્દ કયો ત્યાં બધે આવે છે. નિરૂપણ નિરૂપણ વ્યવહાર નિરૂપણ નિશ્ચય નિરૂપણ આવે છે ને બધું થોડું નથી નિરૂપણ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ દેખો આ ઉમા સ્વામી નું સૂત્ર કુંડાચારના શિષ્ય ઉમા સ્વામી થયા જેને ગાગરમાં સાગર ભરી દીધું આખા શાસન નો ટૂંકામાં સૂત્ર તત્વાર સૂત્ર બનાવ્યું. એનું પહેલું સૂત્ર આપે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ. હવે હજી જો એ કોઈ કહે છે કે મોક્ષ માર્ગ જે કયો છે એ વ્યવહાર છે એમ કોઈ કહે હા તો નામ કરીને એને નીચે મોક્ષ માર્ગ કયો હોય તો એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. તત્વાર શ્રદ્ધાનો વ્યવહાર મોક્ષ માર્ગ એને બધા એવું શાસ્ત્રનું વચન હોવાથી પદ્મમલ ધારી દેવ ઉમા સ્વામી નું શાસ્ત્ર છે એનું આ વચન છે એમ કહેવા માંગે છે. બરાબર માર્ગ તો શુદ્ધ રત્નત્રય એનો અર્થ જ છે સુંદર દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ રત્નત્રની વ્યાખ્યા છે. બરાબર અશુદ્ધની છે જ નહીં. મોક્ષ માર્ગ છે તો વ્યવહારનો માર્ગ તો બંધ માર્ગ છે. એ પંડિતજી વાત કરશે તમારા પંડિતમાં તો બહુ मार्ग ही बताता नहीं तो मार्गा हो जाता है गंदगी में से
એક બધા એવા પંડિત પૂછતું કે પંડિત પૂછ્યું વાંચો ન એટલે ઉદયપુર વાળા શું કહેવાય કાનમલજી હતા ને ઉદયપુરમાં એને પૂછ્યું કે આ સંબંધ સમજાવે કે વ્યવહાર વ્યવહાર મોક્ષ માર્ગ કેટલા પંડિત એના પન્ના સાગરે શું પન્નાલામાં આવ્યા થઈ એને લીધું કે વ્યવહાર મોક્ષ માર્ગ પુસ્તક આ તમારા પંડિતમાંની પંડિતમાં ચાલે છે પુસ્તક છે ને આપણે મોક્ષમાં એમાં લખ્યું બનાવવા છે ને આ તો વ્યવહાર મોક્ષ વ્યવહાર અહીં તો કે છે મારે તો શુદ્ધ રત્નત્રી છે ત્રણ જે શબ્દ કયા છે શુદ્ધ રત્નત્રી ના કયા કેમ છે એનો અર્થ બોલો મારે કબૂલ નથી એમ કેટલાક અંદર કર્યા ને એનું હોય આચાર્ય માં મની કેમ કે મારો ધારી છે મારે માનવી તારી દ્રષ્ટિ પ્રમાણ કે એવી રીતના હા હતા તારી દ્રષ્ટિ વિરુદ્ધ છે ખોટા અમે નથી માનતા પિતાને રતનચંદ્ર આ રતનચંદ મુખ્ય કારણ હા અરે ભગવાન શું કરે છે તું ક્યાં જાઉં છે ભાઈ તારે અહીં તો કે છે જે સુંદર દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ એ તો શુદ્ધ રત્નત્રીની વ્યાખ્યા કે એમ કે આ કે છે तत्वार्थ सिद्धांत समझ या व्यवहार समझ दक्षिणा लक्षण है ये तीनों બનાવવા આવા લક્ષણ કરે અને લોકો ધૂમમાં પડે એમ છે તમે અશિક્ષિત હા શું થાય ગમે તેમ કરે હા શું થાય સંજ્ઞક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વાર્થ સૂત્રનું શબ્દ એ સંજ્ઞક દર્શન એ શુદ્ધ રત્ન તો શુદ્ધ છે માર્ગ તો શુદ્ધ રત્ન તો એક જ વાર દીધી બે વાર ન દીધા ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો નાથ પૂર્ણાનંદ પ્રભુ એની અંતરમાં સન્મુખની વિકલ્પ વિનાની નિર્વિકલ્પ વિતરાગી પ્રતીતિ શ્રદ્ધા એને શુદ્ધ રત્નત્રયમાં એનો એક અવયવ કહે છે બરાબર સંજ્ઞક દર્શન બરાબર આને સંજ્ઞક દર્શન કહીએ સમજાણું કાંઈ પ્રભુ માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે આમ ચોખ્ખું ધરાતા બંધ કહે છે ને હા બાપુ મોક્ષ નો માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે બરાબર એની અમે અશુદ્ધ રત્નત્રય વ્યવહાર છે એ માર્ગ છે નહીં મેં માર્યું અર્થ કરવામાં તો વાંધા એમાં આવે છે ને જાતિ અંધનો દોષ નહીં આ કરો જાતિ અંધ હોય જન્મ દેખતો નથી કઈ બરોબર ગયા જાતિ અંગનો રે દોષ નહીં આ કરો જે જાણે નહીં મિથ્યા દ્રષ્ટિ યાત કરે સુનારે અનર છોકરાને કહ્યું પેલા છોકરા મારે હૃદય કહ્યું તો હૃદય નાખ્યું બરખામાં હળગાવાનું કહ્યું તું ને હળગાવાનો અર્થ શું હે તમારે થોડી ત્યાંથી બોલતું નાની હતી હાથ વર્ષની પોપટભાઈ ના દીકરા દીકરી લડ્ડું હાથ વર્ષ નથી આ શ્લોક બહુ બોલતું બધા હાથ વર્ષની ઉંમરમાં ફેક થઈ ગયા મરી ગયા સમજાયા સમજે નહીં કરે કાંઈ નું કાંઈ એમ છોડી દઉં
આને સફળતા આવો કહ્યું નાચનું ભડકામાં નાચ. વકીલને પૂછો રામજીભાઈ સદા કરો સીધા કરો. એ પંડિતજીને પૂછા સંસ્કૃતના પંડિત ઠીક છે. આને સળ આનો સળગાવો કહ્યું કહી દે. હળગાવનો અર્થ બત્તી કહે છે, દીવો કહે એમ કીધું. હળગાવું એટલે બાળી મૂકવું. સમજાણું કાંઈ થોડી બહુ ઘણા 80 ની સાલની વાત છે. 80 47 વર્ષ ત્યાં એ બિચારી મરી ગઈ. એમાં મરી નાની બહુ બાપે દાદા શીખવા ઘણા એવા શ્લોક આવે 25% બોલે મરી ગઈ. હા, વાસ્તવિક હજી શાસ્ત્રના અર્થ કરવામાં ઊંધાય સમજી શું કે છે? મોક્ષ માર્ગ તો શુદ્ધ રત્નત્ર એક જ છે. વ્યવહાર મોક્ષ માર્ગ એ માર્ગ નથી, તો ઉપચારથી નિમિત્તનું કથન છે. બરાબર, એ લખ્યું છે ને ચોડણમલજી. મોક્ષ માર્ગ બે નથી, નિરૂપણ બે પ્રકારે, કથન બે પ્રકારે છે. એક નિશ્ચય ને વ્યવહાર કથનનો પ્રકાર છે, વસ્તુ બે નથી. ત્યારે એ કે છે કે નહીં, મોક્ષ માર્ગ બે માને તો ભ્રમ છે. આ કે છે સમજાય છે. એ કે મોક્ષ માર્ગ બે ન માને એ ભ્રમ છે. હા હા, સુરમજી કે છે મોક્ષ માર્ગ બે માને તો ભ્રમ છે. એક જ કયો થાય. રતનજી કે છે બે માને નહીં, એ બ્રહ્મા પીડ્યા છે. અરે આનું હું કરું? અરે ભૂસારા વાર ગેલાને ખાય. અમારે ગામડું શેઠ હતા, સાધુ હતો ને નાગજી કઈ સાધુ હતા. એની શ્રદ્ધા વેદાંત લીમડી અંદર મોટા લીમડી અંદર જોયેલા બધા મારા એટલે પાલેજ આવેલા. પાલેજ અમારા વચમાં ખરું ને, મુંબઈ દેશમાં આવે અમારે દુઃખ આવે પાલેજમાં બધા આવેલા એમ જોયેલા. એની શ્રદ્ધા વેદાંત થઈ ગયેલી, જૈનની રહી નહીં. આનું પ્રશ્ન પછી આ અમારા શેઠ હતા, અહીંયા દામોદર શેઠ હતા. એની શ્રદ્ધા ખોટી હતી, પણ અહીંયા વેદાંત નહીં, જૈન ખરી ત્યાં. એટલે એને આમ સુધરી લાગતા ગ્રસ્તમાં આમ સુધરી લાગે ને, એટલે એની વાત કરતા વેદાંતની કહી દીધી વાત બની. સીધાની મારી વાત કબૂલ થયા. હા વેદાંત. અરે મારા બેટા બોલા વારે વેલાને ખાય, અમારે ક્યાં ભાવે એમ વેલા અમારો વેશ પહેરીને આ વેદાંત ને માને આ અમારે ક્યાં ભાવે બોલો થઈ ગયો. અહીંયા વિતરાગ માર્ગની ઓછ છોડી દઈને પોતાની કલ્પનાના માર્ગે માર્ગ કહે એને ક્યાં જાણે છે. જયપુરમાં કે છે માર્ગ તો શુદ્ધ રત્ન કઈ એક જ છે એમ શું નહીં બસ છે. અને માર્ગનું ફળ મુક્તિરૂપી સ્ત્રી પોતાનો પૂર્ણ આનંદનું પરિણમ દશા, પૂર્ણ અંતેન્દ્રિય આનંદ, પૂર્ણ અતિન્દ્રિય આનંદ, અનંત અનંત આનંદ એવી મુક્તિરૂપી પરિણતિ સ્ત્રી, એનો વિશાળ ભાવ પ્રદેશ, જેનો આ ભાવ પ્રદેશ અપાર વિશાળ છે. શોભા અલંકાર રૂપ, તિલક રૂપ પણ છે. એમાં તિલક હોય ને સારા આનંદ. મુક્તિ રૂપી લક્ષ્મી તિલક રૂપ છે. માર્ગ ફળ મુક્તિ રૂપી સ્ત્રીને વરમું તે છે.
આવો જે માર્ગ ભગવાન આત્મા પર પરિપૂર્ણ શુદ્ધ છે એની શ્રદ્ધા જ્ઞાનને રમણતા કરે એક જ માર્ગ છે. બરાબર. અને એના ફળ તરીકે આવી મુક્તિ છે. બરાબર. વ્યવહાર તરીકેનો ફળ મુક્તિનો વ્યવહાર મુક્ત માર્ગે બે છે નહીં. બરાબર. પંડિતજી એમાં કહ્યું કે નહીં એમાં સંશોધન જે ઘર કા ક્યાં કિયા है તમારે શું ક્યાં દુઃખ બે મુક્ત માર્ગ નથી. પૂજા બધા આવા નાખા તે વાર દામોદ ચેક કરતા કેવું થઈ ગયો બધા ખતર તું પ્રાચીન કાળમાં ચર્ચા બહુ ચાલતી રાશિ હો કેટલા વર્ષના 17 ને 44 ખૂબ ચર્ચા આવતી કે ટોડર આમ કે ચોરી થઈ ગઈ એ બધા તમે થઈ ગઈ મારે એને કહેતા બોલું આચારે તો કોઈ કેવી નહીં પણ વસ્તુનું સ્વરૂપ જે પરંપરાય છે એ કે છે સ્વરૂપ ધ્યાન છે પણ આવું ન બીજી રીતે હોઈ શકે એમ નહીં ને બીજું હોય મોટી કરતા આવે આજે કરતા તમારે છેક ટીકો છે ચાલે 56 વર્ષ ત્યાં હા એ છે માર્ગનું ફળ માર્ગનો છેડો પૂર્ણ આવે એ મુક્તિ રૂપી લક્ષ્મી વળો છે. બરાબર. શિલક્ષણ છે ને શિલક્ષણ કરે એમ એટલે ભેડો હોય મુક્તિ રૂપી સ્ત્રીને વરે છે. આ રીતે ખરેખર માર્ગ અને માર્ગ ફળ એમ બે પ્રકારનું આ બે પ્રકાર છે આ જ છે ને બે પ્રકાર ઉપાય અને ફળ બે છે. ઉપાય બે પ્રકારનો છે ક્યાં છે જગતને પંડિતો જયારે લૂંટે ત્યારે હવે જવું ક્યાં આ બે પ્રકારનું સ્વરૂપમ વિતરાગ માર્ગમાં ચતુર્થ જ્ઞાનધારી 4 જ્ઞાનના ધરનારા જે ગણધર પૂર્વાચાર્યોએ પરમ વિતરાગ સ્વરૂપના શાસનમાં કથન કર્યું છે. 4 જ્ઞાનના ધરનારાએ પૂર્વાચાર્યોએ અનંત તીર્થ આચાર્યોએ પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં એમ પાસે પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં આ કથન કર્યું છે. માર્ગ ને માર્ગનું ખો બે પ્રકાર માર્ગ શુદ્ધ રત્નત્ર કથન પૂર્વાચાર્યોએ પરમ વિતરાગ સર્વ શાસનમાં કથન આ કર્યું છે. બરાબર. વ્યવહારથી મોક્ષ માર્ગ એવું કથન આચાર્યનું કહ્યું નથી. કથન છે તો નિમિત્તનું જ્ઞાન કરાવવા છે. બરાબર. પૂર્વાચાર્યો કેવાટલા જેટલા આચાર છે પરમ વિતરાગ સર્વના શાસનમાં પરમેશ્વર વિતરાગ શાસનમાં કથન કેવું છે. હા બધા ધોરણધરોએ આવું કથન કેવું છે. બરાબર. ભગવાનની વાણી તો સમય નીકળે છે ને રચન આપો ગંધરો કરે એટલે સૂત્રમાં આવા આચાર્યો આમ કહી છે. બરાબર. એમ કહી ગંધર્વદેવે આ પ્રમાણે કહ્યું છે કારણ સૂત્રને રચના તો એ કરે છે આચાર્યો. હા પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે. અનંત આચાર્યો અને ગંધર્વોએ આમ કહ્યું છે શાસન એમ કે પ્રભુ નિશ્ચય આત્માના સ્વભાવનું ભાન અનુભવ એ સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ. બરાબર. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ મોક્ષનો માર્ગ નહીં એમ કે. બરાબર. છૂટવાનો માર્ગ નહીં એમ કે છે. હા હા વિતરાગ છે મોઢાનો પૌધો મને ખરાબ નામમાં બાકી આવો સ્વભાવ સ્વરૂપ
મારા જેટલો પરિપૂર્ણ છે એની અંતર જ્ઞાન કરી એનું જ્ઞાન કરી એને શ્રદ્ધા શું કરે તારાથી તારી એને સમગ્ર સંજ્ઞાન કર્યું. બરાબર સમજાવું કાંઈ વિતરાગ આવી લોકોને સાંભળવા મળે ઊંધે રસ્તે જાય માને કાપને મારી જિંદગી જાય હલી જાય. હવે એનો ખુલાસો કરે. પૂર્વાચાર્યોએ પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં બધાને નાખી ગયું. અનંત આત્મનિર્ભરોએ અને પરમ વિતરાગ સર્વજ્ઞનું શાસન એમાં આ વાત છે. બરાબર દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે મોક્ષનો માર્ગ એમ અનંત સર્વજ્ઞોએ અને ગંધર્વોએ કહ્યું નથી. બરાબર એમાં હવે એ શું માર્ગ જે ચાર જ્ઞાનના ધણીએ વિતરાગ શાસનમાં કહ્યું એ શું કે નિજ પરમાત્મા તત્વનો સંગત શ્રદ્ધા. ભાષા તો જો હરિહંસ પરમાત્માની શ્રદ્ધા એ નહીં. નિજ પરમાત્મા તત્વ પોતાનું પરમ સ્વરૂપ શુદ્ધ ધ્રુવ અત્યંત અચળ અવિનાશી એવું ભગવાન આત્મા એવું પરમાત્મા તત્વ સ્વભાવ એનું સમ્યક શ્રદ્ધા એની સાચી શ્રદ્ધા એ શુદ્ધ રત્નત્રયમાં એનું એક સમ્યક દર્શન. બરાબર સમજાણું કાંઈ दादाजी देखो क्या है देखो भगवान तू परिपूर्ण प्रभु छो जो परमात्मा લીધો ને નિજ પરમાત્મા પોતે પરમ સ્વરૂપ જ્ઞાન આનંદ શાંતિ સત્તા પ્રભુતા અનંત શક્તિઓનું પરમ સ્વરૂપ પોતે આત્મા એવો નિજ આત્મા નિજ પરમાત્મા એની સમ્યક શ્રદ્ધા એને સમ્યક દર્શન ને મોક્ષનો માર્ગ કહે છે. બરાબર સમજાણ કાંઈ નિજ પરમાત્મા સત્તાના જ્ઞાન એની હારી લેવું. નિજ પરમાત્મા તત્વનું સમ્યક શ્રદ્ધા એની હારી નિજ પરમાત્મા તત્વનું સમ્યક જ્ઞાન એમ લેવું. નિજ આત્માનું જ્ઞાન તેને જ્ઞાન કહીએ. બરાબર દેવગુરુ શાસ્ત્ર નું જ્ઞાન એ જ્ઞાન નહીં. સમજાણું કાંઈ દેવગુરુ શાસ્ત્ર ને જાણ્યા ઓળખ્યા એ જ્ઞાન નહીં કે છે. બરાબર એ તો પરવર્તી છે બંધનું કારણ છે. હારે વિતરાગ નો માર્ગ નિજ પરમાત્મા તત્વના સમ્યક જ્ઞાન પોતાના નિજ સ્વરૂપ ભગવાન પૂર્ણ બ્રહ્મ આનંદ નિજ પ્રભુ આત્મા એનું જ્ઞાન એને જ્ઞાનને જ્ઞાન કહીએ. બરાબર સમજાણું કાંઈ એ જ્ઞાન મોક્ષનો માર્ગ છે. બરાબર પોતાના આત્માનું સ્વરૂપ એનું જ્ઞાન છે મોક્ષનો માર્ગ છે. શાસ્ત્રનું જ્ઞાન સર્વલક્ષી બધું ભણતર એ કઈ જ્ઞાન નથી. એ કઈ મોક્ષ માર્ગ નથી. સમજાણું કાંઈ નિજ પરમ આત્મા પરમ સ્વરૂપ ભગવાન એવો વિનાયક ભાવ સ્વીકાર એવો અનંત ગોળનો એકરૂપ સ્વભાવ એની
અંતરમાં રુચિ દ્રષ્ટિનું પરિણમન, તેને શ્રદ્ધા કહીએ. એની રુચિ સહિતનું અંતરનું જ્ઞાન તેને જ્ઞાન કહીએ. બરાબર. અને નિજ પરમાત્મા તત્વના સમ્યક અનુષ્ઠાન એને લેવું. નિજ પરમાત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ પ્રભુ આત્મા એનું અનુષ્ઠાન સમ્યક અનુષ્ઠાન પાસે એને દરેકને સમ્યક અનુષ્ઠાન અંતરમાં આચરણમાં સ્થિર થવું આનંદમાં, એનું નામ ચારિત્ર છે. આ રૂગડા શેરિયા નગર થયા એ ચારિત્ર નહીં, પંચબાવના વિકલ્પ થાય એ ચારિત્ર નહીં. બરાબર. સમજાવું કાંઈ છે ને લીલા નહીં, એમાં લખું કઈ નહીં, એ દાદી નહીં, તો એમાં કેટલાક નવા પ્રવૃત્તિ છે ને. હા હા, સારા ઘરની ચીજ તો આ છે. બરાબર. એને તેની સમજમાં તો લેવી છે, એ આગળ નહીં હાલ લેવી. હા હા, શ્રદ્ધામાં એમ નહીં રહે કે મારાથી જ મારી શ્રદ્ધા ને મારાથી મારું જ્ઞાન. બરાબર. એવું શ્રદ્ધા નહીં કરે તો સ્વસન્મુખ મળી શકશે નહીં. બરાબર. તારી વસ્તુનો સ્વભાવથી માને એવો ઊંડો નથી. સમજાણું કાંઈ? નિજ પરમાત્મા તત્વના સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, નિજ પરમાત્મા તત્વનું સમ્યક જ્ઞાન, નિજ પરમાત્મા તત્વનું સમ્યક અનુષ્ઠાન. અનુષ્ઠાન સંખ્યા છે આચરણ કઈ ને એ આચરણ. અદાની ધાર જેવું લાગે મારે આચરણ કેમ પહોંચાય સત્ય નહીં એનું કરું તો મારા એવું થઈ ગયું. એવા નિજ પરમાત્મા તત્વનું શું પણ ખોરાક પકડ્યો. ટીકા એટલી સ્પષ્ટ રીતે ઓલા વ્યવહાર વાળાના પક્ષવાળા પોતે હજી તો કે છે જુઓ એ શુદ્ધ રત્નાત્મક મારે પરમ નિરપેક્ષ હોવાથી વ્યવહારથી નિશ્ચય થાય એવું વસ્તુના સ્વરૂપમાં નથી. બરાબર. વ્યવહાર શુદ્ધ ઉપયોગ છે, રાગ છે, વિભાગ છે, એનાથી શુદ્ધ ઉપયોગ ના આત્મ સ્વભાવ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. બરાબર. હા હા, એની મમતા કરો, ભક્તિ કરો, દયા દાન પૂજા, એનાથી વ્યવહારથી કોઈ નિશ્ચય સમજાય છે. કે છે કે વસ્તુનું સ્વરૂપ જેવું નથી. હા, શુદ્ધ રત્ન ક્રિયાત્મક મહારાજ એ ત્રણ શુદ્ધ કીધા ને ત્રણે શુદ્ધ રત્નત્રય સ્વરૂપ મહારાજ પરમ નિરપેક્ષ હોવાથી એકલો નિરપેક્ષ નહીં ને વ્યવહારના વિકલ્પની અપેક્ષા નથી. બરાબર. જેને દેવગુરુની શાસ્ત્રની શ્રદ્ધા હોય તો સંતુષ્ટ થાય એવી અપેક્ષા નથી. બરાબર. સાંભળ્યું હોય કોઈ દી એવું આખો દી ઓપરી વગેરે કરે શ્રીમંત નો ફોટો આખે અમે જય ભગવાન કલ્યાણ થઈ ગયા. ગુરુ પોતે છે, ક્યાં ગુરુ પોતે ખાસનો ફોટો હંગામામાં આવો મારે છે પ્રકાશ દાદી ભગવાન આપી દે છે, ગુરુ આપી દે. મેં ક્યાં ચાલીએ એની પણ પૂછવું છે આપે હું તો તારી પાસે રહું. એ શુદ્ધ રત્ન સ્વરૂપ માર્ગ પરમ નિરપેક્ષ એમ કરીને વ્યવહારની અપેક્ષા એને નથી એમ સિદ્ધ કરે છે. બરાબર. વિકલ્પની અપેક્ષા, રાગની અપેક્ષા, નિમિત્તની અપેક્ષા શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની દશામાં રાગની નિમિત્તની અપેક્ષા વિનાનો એ તત્વ છે. બરાબર.
પણ જ્યાં ક્યાંય ક્યાંય વ્યવહારને કારણને સાધનને એમ કે ને એ ભેગા ભાઈ વ્યવહાર સમજવો જોઈએ ને. એની તો વ્યવહારના કથનો છે. એ ભૂમિકામાં આવું હોય છે એનું નિમિત્તનું જ્ઞાન કરાવે હોય છે પણ એનાથી થાય છે એમ નથી. બરાબર. હા સમજાણું કાંઈ એટલો નિરપેક્ષ નથી વાપર્યો, પરમ નિરપેક્ષ. કથની પણ પન્નુમાં ધારી દેવની જંગલવાસી વિતરાગી સિંહ હતા. હા આગ ઉપર તો હરણને ફાડે જેમ સિંહ ફાડી નાખીને તોડી નાખીને વિતરાગતા પ્રગટ કરી છે. પ્રભુ માર આઠ વિતરાગતા જવા હોય. આ વિતરાગ ભાવની શ્રદ્ધા જ્ઞાનમાં અમને દેવગુરુની શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પની પણ જરૂર નથી. બરાબર. મને નહીં હા સત્તામાં તો જ્ઞાનમાં તો આવો નિરાલંબી સ્વરના આનંદ જ્ઞાન ભગવાન આત્મા કેન્દ્રીય આનંદનું પૂર્ણ ધામ એની શ્રદ્ધા જ્ઞાન સ્થિરતામાં ઘરની કોઈ જગ્યાએ અપેક્ષા નથી. એવો નિરપેક્ષ રત્નત્રય માર્ગ છે મોક્ષનો. બરાબર. વિતરાગના વચનો આખા કાયરને પ્રતિકૂળ શ્રીમદ માર્ગ. બરાબર. વચના નર્ક વિતરાગના પરમ શાંત રસનું ઔષધ જે ભવ રોગના પણ કાયરને પ્રતિકૂળ. બરાબર. વીરા જેવાના વીર્ય વાળા આવો માર્ગ. હવે આંબળને વીરના માર્ગ તો આવા હોય. બરાબર. અફળગામીના માર્ગ આવા હોય. એ પ્રભુ જે રસ્તે ચીડ્યા ત્યાંથી પાછા ન ફરે એવા માર્ગ ઘરની અપેક્ષા રાખ્યા વિનાનો માર્ગ હોય. હા થાય પરમ નિરપેક્ષવાથી મોક્ષનો ઉપાય છે. પરની અપેક્ષા વિનાનો છે માંથી શુદ્ધ રત્નત્રય મોક્ષનો ઉપાય છે. બરાબર. અને તે શુદ્ધ રત્નનું ફળ બોલો માર્કે સ્વાત્મબુદ્ધિ પોતાના આત્માની પ્રાપ્તિ. બરાબર. બસ પૂર્ણ આત્માની પ્રાપ્તિ નો અર્થ આત્મા જેવો છે પૂર્ણ દશામાં પ્રાપ્તિ એમનો રત્નત્રયનું ફળ. પ્રમાણ વચન ગુરુદેવ